હાય એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ। તો ફ્રેન્ડ્સ, તમે બધા કેમ છો? કમેન્ટ કરીને મને અવશ્યથી કહેજો। તો આજે ફ્રેન્ડ્સ, હું સરસ મજાના શાકની રેસીપી લઈને આવી છું। મસાલેદાર સરસ મજાનું ડુંગળી બટેકાનું શાક કઈ રીતે બનાવવું ગામડાની સ્ટાઇલમાં, તે રેસીપી આજે હું લઈને આવી છું। તો અહીં મેં સરસ મજાની લીલી ડુંગળી લઈ લીધી હતી અને થોડા બટેટા લીધા છે, લીલા મરચાં અને થોડું લસણ લઈ લીધું છે। તો આપણે સૌથી પહેલાં લીલી ડુંગળીને કટ કરી દેવાની છે, એટલે કે સુધારી લેવાની છે। તો ફ્રેન્ડ્સ, લીલી ડુંગળી કઈ રીતે સુધારવાની તે આપણે આજે આ વિડીયોમાં જોઈ લઈએ। તો આ રીતે ફ્રેન્ડ્સ, મેં પહેલાં લીલી ડુંગળીનો જે ઉપરનો ભાગ હોય છે તેમાં આ રીતના 4 પીસ કરી લીધા હતા અને તેને મેં આ રીતે ઝીણા ઝીણા કટ કરી લીધા હતા। અને હવે આપણે બીજી સ્ટાઇલથી પણ આ લીલી ડુંગળી એકદમ સરળ રીતે કઈ રીતે સુધારાય તે જોઈ લઈએ। તો એના માટે મેં 3-4 લીલી ડુંગળી લઈ લીધી અને તેનો ઉપરનો જે વ્હાઈટ ભાગ હોય છે તે નીકાળી લીધો હતો અને બધા જ વ્હાઈટ ભાગને આ રીતે આપણે એક ડીશમાં લઈ લેવાના છે। અને ત્યાર પછી જે નીચેનો લીલો ભાગ હોય છે તેને એક જોડે જ આપણે કટ કરી દેવાના છે। આ રીતથી લીલી ડુંગળી એકદમ ફટાફટ અને જલ્દીથી સુધારી દેવાય છે। તો ફ્રેન્ડ્સ, અહીં બધો જ લીલો ભાગ જે ડુંગળીનો હતો તે મેં લઈ લીધો હતો અને હવે તેને આ રીતે ભેગા કરીને આ રીતે કટ કરી દેવાના છે, જેથી કરી લીલી ડુંગળી ફટાફટ જ સુધારી દેવાય છે। અને આ રીતથી લીલી ડુંગળી એક સાઇઝની પણ કટ થાય છે અને સરસ મજાની ફટાફટ કટ થઈ જાય છે। તો ફ્રેન્ડ્સ, અહીં મેં લીલી ડુંગળીને કટ કરી લીધી અને હવે મેં તેને એક તપેલીમાં લઈ લીધી હતી। તો આ જ રીતે મેં બધી જ લીલી ડુંગળીને કટ કરી હતી અને ત્યાર પછી ફ્રેન્ડ્સ, હવે આપણે બટેટાને પણ સુધારી લેવાના છે। તો ફ્રેન્ડ્સ, બટેટાની આપણે છાલ નીકાળવાની નથી, બટેટાને છાલવાળા જ કટ કરવાના છે। તો બટેટાને વચ્ચેથી આ રીતના પીસ કરી લીધા અને બટેટાને મોટા જ પીસમાં કટ કરી દેવાના છે। બટેટાના જેટલા મોટા પીસ હોય છે તેટલા જ ખાવામાં મજા આવે છે અને છાલવાળા બટેટાનું શાક તો ખૂબ જ સરસ બને છે। છાલવાળા બટેટાનું શાક ખાવાથી આપણને ગેસ કે એસિડિટી કંઈ જ થતું નથી અને છાલવાળું બટેટાનું શાક ખાવાની ખૂબ જ મજા આવે છે। તો અહીં આપણા બટેટા પણ સરસ મજાના કટ થઈ ગયા છે। તો હવે આપણે લીલા મરચાંને પણ આ રીતે ઝીણા કટ કરી દેવાના છે અને ત્યાર પછી ફ્રેન્ડ્સ, આપણે લસણને પણ ઝીણું વાટી લેવાનું છે। તો ફ્રેન્ડ્સ, આપણા લીલા મરચાં પણ સરસ મજાના હવે કટ થઈ ગયા છે। તો હવે ફ્રેન્ડ્સ, મેં જે લીલી ડુંગળી કટ કરી હતી તેમાં થોડું પાણી ઉમેરી લીધું છે અને બટેટામાં પણ પાણી ઉમેરી લીધું છે અને હવે બટેટાને અને લીલી ડુંગળીને સરસ મજાના આપણે પાણીથી ધોઈ દેવાના છે। તો પાણીથી હવે મેં તેને ધોઈને એક વાસણમાં લઈ લીધા હતા અને ત્યાર પછી મેં જે લસણ લીધું હતું તેને ખાંડણીમાં આ રીતે એકદમ ઝીણું વાટી લેવાનું છે। લસણ આપણે જેટલું વાટેલું અને ઝીણું હોય છે તેટલું જ આપણું શાક સરસ મજાનું બને છે। તો હવે ફ્રેન્ડ્સ, આપણું શાકભાજી સરસ મજાનું કટ થઈ ગયું છે। તો અહીં મેં થોડી કોથમીરને પણ પાણીમાં લઈ લીધી હતી, થોડો મીઠો લીમડો અને ટામેટું પણ લઈ લીધું હતું। તો ચલો ફ્રેન્ડ્સ, હવે આપણે વઘારની રેસીપી જોઈ લઈએ। તો વઘાર માટે મેં એક પેન લઈ લીધી હતી, તેમાં મેં થોડું તેલ ઉમેરી લીધું। તો તેલ અહીં મેં 4 પરી જેટલું ઉમેર્યું હતું। તેલ આપણે શાકમાં વધારે જ ઉમેરવાનું છે। હવે તેલ ગરમ થઈ ગયું છે એટલે તેમાં મેં 1 ચમચી રાઈ ઉમેરી લીધી, ત્યાર પછી અડધી ચમચી મેં જીરું ઉમેરી લીધું અને રાઈ અને જીરું સરસ મજાનું તેલમાં કકળી ગયું એટલે મેં જે વાટેલું લસણ હતું તેને તેલમાં ઉમેરી લીધું હતું। હવે ત્યાર પછી આપણું લસણ બરાબર તેલમાં શેકાઈ જાય એટલે મીઠો લીમડો ઉમેરવાનો છે અને ત્યાર પછી આપણે બટેટાને તેલમાં ઉમેરી લેવાના છે। હવે સરસ મજાના બટેટાને આપણે તેલમાં સાંતળી લેવાના છે। તો ફ્રેન્ડ્સ, જ્યારે પણ આપણે બટેટાનો વઘાર કરીએ છીએ કે કોઈ પણ શાકને તેલમાં ઉમેરીએ છીએ ત્યારે ગેસ ધીમો જ રાખવાનો છે। ધીમા જ ગેસે આપણે આ રીતે શાકનો વઘાર કરી લેવાનો છે। તો હવે આપણા બટેટા તેલમાં સરસ મજાના શેકાઈ ગયા છે એટલે આપણે તેમાં લીલા મરચાં અને ટામેટાને ઉમેરી લેવાના છે અને તેને પણ તેલમાં બરાબર સાંતળી લેવાના છે। ધીમા જ ગેસે મેં 2 થી 3 મિનિટ સુધી તેને સાંતળી લીધા હતા। હવે આપણે તેમાં અડધી ચમચી મેં લાલ મરચું ઉમેર્યું છે, ત્યાર પછી 1 ચમચી મેં કાશ્મીરી લાલ મરચું ઉમેર્યું છે, ત્યાર પછી અડધી ચમચી મીઠું ઉમેરી લીધું છે અને ત્યાર પછી અડધી ચમચી હળદર ઉમેરી લીધી છે અને અડધી ચમચી ધાણા જીરું ઉમેરી લીધું છે। તો હવે ફ્રેન્ડ્સ, આપણે બધા જ મસાલાને
સરસ મજાના તેલમાં સાંતળી લેવાના છે અને બધા જ મસાલા સાથે બટેટા ટામેટાને મિક્સ કરી લેવાના છે। તો ફ્રેન્ડ્સ, ધીમા જ ગેસે મેં બટેટાને તેલમાં સાંતળ્યા હતા। હવે ધીમા જ ગેસે આપણે બટેટાને તેલમાં ચડવા દેવાના છે। તો અહીં મેં ધીમા જ ગેસે આ રીતે સીબું ઢાંકી દીધું હતું અને આ રીતે હળદું સીબું ખુલ્લું રહે તે જ રીતે આપણે બટેટાને ઢાંકી દેવાના છે। હવે 5 મિનિટ પછી મેં સીબું લઈ લીધું હતું અને ત્યાર પછી ફરીથી બટેટાને આ રીતે હલાવી લીધા હતા, જેથી કરી બટેટા વાસણમાં ચોંટી ન જાય। તો ફ્રેન્ડ્સ, આપણા સરસ મજાના બટેટા તેલમાં શેકાઈ ગયા છે। કલર પણ બટેટામાં ખૂબ જ સરસ આવી ગયો છે। તો હવે આપણા બટેટા થોડા અધકચરા શેકાઈ ગયા છે, એટલે આપણે જે લીલી ડુંગળીને કટ કરી હતી તેને ઉમેરી લેવાની છે। બટેટા જ્યારે અધકચરા શેકાઈ જાય છે તેલમાં, ત્યારે જ આપણે લીલી ડુંગળીને તેલમાં એડ કરવાની છે। બટેટાને શેકાતા વાર લાગે છે, જ્યારે લીલી ડુંગળીને કે સાદી ડુંગળીને તેલમાં શેકાતા વાર નથી લાગતી। એટલે આપણે પહેલાં બટેટાને અધકચરા શેકાઈ જવા દેવાના છે, ત્યાર પછી જ લીલી ડુંગળીને તેલમાં ઉમેરી દેવાની છે। હવે લીલી ડુંગળીને પણ બટેટા સાથે બરાબર મિક્સ કરી દેવાનું છે। ધીમા જ ગેસે આપણે શાકભાજીને મિક્સ કરતું રહેવાનું છે। તો 2 મિનિટ સુધી મેં શાકભાજીને સરસ મજાનું આ રીતે મિક્સ કરી લીધું હતું। ત્યાર પછી ફ્રેન્ડ્સ, હવે શાકભાજીને થોડીવાર આપણે આ જ રીતે તેલમાં શેકાવા દેવાનું છે। તો ફ્રેન્ડ્સ, આપણા શાકનો કલર ખૂબ જ સરસ આવ્યો છે। હવે આપણે તેને ઢાંકી દેવાનું છે અને 5 થી 6 મિનિટ સુધી ઢાંકીને તેને આ રીતે ધીમા જ ગેસે ચડવા દેવાનું છે। તો ફ્રેન્ડ્સ, આપણું જો શાકમાં સરસ મજાનો કલર પણ આવી ગયો છે અને તેલ પણ સરસ મજાનું શાકમાંથી છૂટું પડી ગયું છે। તો હવે આપણે શાકને બરાબર મિક્સ કરીને હલાવી લેવાનું છે અને બધા જ મસાલાને આ રીતે ઉપર નીચે કરી દેવાનું છે, જેથી કરી બધો જ મસાલો શાકમાં બરાબર આવી જાય। હવે મેં તેમાં થોડું પાણી ઉમેરી લીધું છે। પાણી આપણે સાવ માપસર જ ઉમેરવાનું છે। અડધાથી પણ અડધો ગ્લાસ જેટલું પાણી ઉમેરીને શાકને હલાવી લેવાનું છે। હવે શાકને મેં પાણી ઉમેરીને બરાબર હલાવી લીધું છે। હવે આપણે તેને ઢાંકીને 5 મિનિટ સુધી આ રીતે શેકાવા દેવાનું છે। તો ફ્રેન્ડ્સ, બસ હવે આપણું શાક તૈયાર થઈ ગયું છે। હવે આપણે તેને આ રીતે ઢાંકેલું લઈ લેવાનું છે અને બરાબર હલાવી લેવાનું છે। આપણું સરસ મજાનું ડુંગળી બટેકાનું શાક તૈયાર થઈ ગયું। તો ફ્રેન્ડ્સ, આપણા શાકનો કલર તમે જોઈ જ શકો છો કે શાકનો કલર કેટલો સરસ આવ્યો છે। શાકનો જેટલો કલર સરસ આવ્યો છે તેટલું જ શાક સરસ બન્યું હતું અને શાક એકદમ સ્વાદિષ્ટ અને ખૂબ જ સરસ બન્યું હતું। તો હવે મેં ગેસ બંધ કરી દીધો હતો અને જે કોથમીર આપણે પાણીમાં પલાળી રાખી હતી તેને પાણીમાં સરસ મજાની ધોઈ લીધી અને ત્યાર પછી કોથમીરને મેં શાકમાં ઉમેરી લીધી હતી અને કોથમીરને પણ હવે શાકમાં મેં બરાબર મિક્સ કરી લીધી। આપણે જ્યારે પણ કોથમીરને શાકમાં ઉમેરીએ છીએ ત્યારે ગેસ બંધ જ કરી દેવાનો છે અને આપણે બંધ ગેસે જ કોથમીરને ઉમેરવાની છે। તો ફ્રેન્ડ્સ, આપણું શાક હવે મજાનું તૈયાર થઈ ગયું। તો હવે આપણે તેની સાથે સરસ મજાની ભાખરી પણ બનાવી લઈએ। તો અહીં મેં ભાખરીનો લોટ લઈ લીધો હતો, તેમાં થોડું તેલ ઉમેર્યું અને થોડું મીઠું ઉમેરીને આ રીતે લોટને બાંધી લીધો હતો। તો અહીં ફ્રેન્ડ્સ, મેં ભાખરીના લોટમાં તેલ અને મીઠું ઉમેરીને મિક્સ કરી લીધો। ત્યાર પછી 1 વાટકી જેટલો ઘઉંનો લોટ લીધો હતો અને તેને પણ આ લોટ સાથે બરાબર મિક્સ કરી લીધો હતો અને સરસ મજાની ભાખરી થોડું ઉમેરવાથી ભાખરી સરસ લાગે છે। તો હવે ફ્રેન્ડ્સ, મેં ફરીથી થોડું તેલ ઉમેર્યું હતું અને તેને પણ આ લોટ સાથે મિક્સ કરી લીધું અને હવે આપણો લોટમાં સરસ મજાનું તેલ અને મીઠું મિક્સ થઈ જાય એટલે આપણે થોડું પાણી ઉમેરતા જવાનું છે અને લોટમાં મિક્સ કરતું જવાનું છે અને આ રીતે લોટને બાંધી લેવાનો છે। તો આપણો આ લોટ બહુ ઢીલો પણ નથી રાખવાનો અને બહુ કઠણ પણ નથી રાખવાનો, માપસર ઢીલો રાખવાનો છે, જેથી કરી આપણી ભાખરી સરસ મજાની બની જાય। તો અહીં મેં થોડું પાણી ઉમેર્યું હતું અને લોટને સરસ મજાનો આ રીતે બાંધી લીધો હતો। તો ભાખરીનો આ રીતનો સરસ મજાનો ઢીલો જ લોટ આપણે રાખવાનો છે અને હવે આપણો લોટ સરસ મજાનો બાંધી ગયા પછી આપણે આ રીતે તેને હથેળીથી મસળી લેવાનો છે અને થોડું તેલ ઉમેર્યા પછી લોટને બરાબર આપણે 2 થી 3 મિનિટ સુધી મસળી લેવાનો છે। જેટલો આપણો લોટ મસળેલો હોય છે તેટલી આપણી ભાખરી હોય કે રોટલી હોય તે સરસ મજાની બની જાય છે। તો ફ્રેન્ડ્સ, આપણો લોટ પણ હવે ભાખરીનો તૈયાર થઈ ગયો છે। તો હવે આપણે લોટને 2 થી 3 મિનિટ સુધી ઢાંકીને રાખી દેવાનો છે। લોટને ઢાંકવાનો એટલા માટે છે કે લોટને થોડી વાર ઢાંકવાથી લોટ આપણો સરસ મજાનો
મિક્સ થઈ જાય છે અને થોડી વાર રાખવાથી લોટ બરાબર ઢીલો થઈ જાય છે. તો અહીં મેં લોટને 2 થી 3 મિનિટ સુધી ઢાંકીને રાખ્યો હતો. ત્યાર પછી હવે આપણે ભાખરીને વણી લેવાની છે. તો અહીં મેં ભાખરી વણવા માટે એકદમ નાનો લુવો લઈ લીધો હતો. બહુ મોટો લુવો આપણે લેવાનો નથી, આપણે નાની જ ભાખરી તૈયાર કરવાની છે. તો સરસ મજાનો આ રીતનો નાનો લુવો લઈને મેં તેને હથેળીમાં મસળી લીધો અને આ રીતે ગોળ શેપમાં નાનો લુવો તૈયાર કરી દીધો. હવે આ લુવાને આપણે થોડો કોરો લોટ લગાડી લેવાનો છે અને કોરો લોટ લગાડી લીધા પછી આપણે હવે તેને ભાખરી વણી લેવાની છે. તો ભાખરી આપણે હલકા જ હાથે વણવાની છે, જેથી કરી આપણો લોટ છૂટો ન પડી જાય અને ભાખરી સરસ મજાની ગોળ શેપમાં વણાઈ જાય. તો આ રીતે હલકા હાથે ચારેય બાજુથી ભાખરીને વણી લેવાની છે. હવે ફ્રેન્ડ્સ મેં લોઢીને ગરમ થવા રાખી દીધી હતી, જેથી કરી આપણી ભાખરી તૈયાર થાય ત્યાં સુધી આપણી લોઢી પણ ગરમ થઈ જાય. તો હવે ફ્રેન્ડ્સ આ રીતની ગોળ શેપમાં નાની મજાની ભાખરી તૈયાર કરી દેવાની છે. હવે તેને આપણે કઈ રીતે શેકવાની છે તે પણ જોઈ લઈએ. તો પહેલાં ધીમા જ ગેસે ભાખરીને આ રીતે બંને સાઈડ શેકી લેવાની છે. ત્યાર પછી થોડો ગેસ વધારી દેવાનો છે અને ફૂલ ગેસે આપણે ભાખરીને શેકી લેવાની છે. ધીમા ગેસે જેટલી ભાખરી આપણે શેકાયેલી હોય છે તેટલી ભાખરી પોચી અને સ્વાદિષ્ટ બને છે. હવે ફ્રેન્ડ્સ મેં આ રીતે ભાખરી પર થોડો વજન આપ્યો છે અને તેને શેકી લીધી હતી. જ્યારે પણ ભાખરીમાં આપણે વજન આપીએ છીએ ત્યારે ગેસને ધીમો જ રાખવાનો છે. તો ફ્રેન્ડ્સ આપણી સરસ મજાની ફૂલેલી નાની નાની ભાખરી તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે આ જ ભાખરીને લોઢી ઉપર જ રાખવાની છે અને આ રીતે તેને ફેરવી લેવાની છે. અને ત્યાર પછી ફ્રેન્ડ્સ હવે તેમાં થોડું ઘી લગાવી દેવાનું છે. ભાખરીને લોઢી ઉપર જ રાખીને આ રીતે ઘી લગાવવાનું છે, જેથી કરી ઘી આપણું ચારેય બાજુ ભાખરીમાં સરસ મજાનું લાગી જાય અને ભાખરીમાં ઘીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવી જાય. તો ફ્રેન્ડ્સ આપણી ઘીવાળી ભાખરી પણ તૈયાર થઈ ગઈ છે. તો હવે મેં એક પ્લેટમાં શાક લઈ લીધું, થોડી ખીચડી લઈ લીધી, મરચાં લઈ લીધા અને આપણી સરસ મજાની ઘીવાળી ભાખરી લઈ લીધી હતી. તો ફ્રેન્ડ્સ આ ડુંગળી બટેકાનું શાક અને આ ભાખરીની રેસીપી તમને કેવી લાગી તે મને કમેન્ટ કરીને અવશ્યથી કહેજો. અને જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર, કમેન્ટ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ.